રસિકભાઈ, લાખાભાઈ તથા ગામના સૌ ગ્રામ પંચાયતના સદસ્યો, આ ગામના સૌ વડીલો, યુવાનો અને શાળાના શિક્ષકો અને ભૂલકાઓ, આપણા બધાને જ્યારે શાળાના કાર્યક્રમના એક ઓરડાના ભાગરૂપે આપણે જ્યારે મળે ત્યારે ધારાસભ્યશ્રી આપણી વચ્ચે આ કાર્યક્રમના ખાસ મુહૂર્તમાં આવ્યા છે, તો ધારાસભ્યશ્રીનો પણ આપણે આભાર માનવો જોઈએ. સતત આપણા તાલુકામાં એમને ચૂંટાયા છેલ્લા 3 દિવસ પહેલા એટલે 8 તારીખે એમને 2 વર્ષ પૂરા થયા ધારાસભ્ય તરીકેના. 2 વર્ષના એમના સમયગાળામાં એમને 2 વર્ષના એટલે 370 દિવસ 700 ને ઉપરના દિવસો થયા, એમાં એક પણ દિવસ એમને પોતાના પરિવાર માટે ક્યારેય ફાળવી નથી. કે રવિવારની રજા હોય, તહેવારોનો પ્રસંગ હોય કે કોઈ પણ કામગીરી હોય, એ પોતાના માટે નહીં પણ આ વિસ્તાર માટે સતત દોડતા રહ્યા. અને એના ભાગરૂપે આજે છેલ્લા 2 વર્ષમાં આપણી વચ્ચે ધારાસભ્ય તો ઘણા આવ્યા. આ છેલ્લા કેટલી ચૂંટણીઓ આપણે ધારાસભ્યની જોઈ, એમાં કેટલા ધારાસભ્ય આપણે ત્યાં ચૂંટાઈ અને ગયા. પણ છેલ્લા 2 વર્ષના સમયગાળામાં એમને જે સરકારમાંથી જે ગ્રાન્ટો લાવવા માટે અને આ વિકાસના વિસ્તાર માટે એમને જે સતત પ્રયત્ન કર્યા અને છેલ્લા 2 વર્ષના સમયગાળામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ, એ શિક્ષણ પાછળ હોય, એ રોડ રસ્તા પાછળ હોય, એ આરોગ્ય માટે હોય કે પીવાના પાણીની વ્યવસ્થા માટે હોય, આવી અનેક પ્રકારની જે પાયાકીય માળખાકીય આપણી સુવિધાઓ હોય એના માટે આ વિસ્તાર માટે એમને કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ આ વિસ્તારમાં લાવી અને એના કામગીરી ચાલુ કરી. એમનો કાલે અમે છાબડી લીંબર અને સારદ રોડના ખાસ મુહૂર્તમાં હતા સાથે. પછી અમે એકાંતના સમયમાં બેઠા હતા ત્યારે અમને વાતને અમનો ભૂતકાળ અમને યાદ કર્યો. એક તો શિક્ષિત ધારાસભ્યો અને જેને ગરીબી જોઈ હોય એના દિલમાં કેટલી પીડા હોય વિસ્તાર માટે, એની કાલે અમે વાત કરતા એટલે થોડી તમને એક વાત કરી દઉં કે પોતે બામણવા ગામના અને પોતે ઈશાળાના માતા પિતા તો મજૂરી કામ કરતા, ખેતીની કામ કરતા અને બીજાના ત્યાં કામે જતા અને પોતાના બાળકોને ભણાવતા. તો એમને એ સમયમાં આજથી 30 વર્ષ પહેલા 35 વર્ષ પહેલા એમને સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ એમને પૂરો કર્યો. અને સિવિલ એન્જિનિયરના અભ્યાસ કર્યા પછી પોતાના વતનમાં જ્યારે આવ્યા ત્યારે એમને કાલે વાત કરતા મને પણ ખબર નથી વાતની, ત્યારે એમને કાલ વાતમાંથી વાત કરતા એમને કીધું કે હું સાયકલ લઈ બામણમાંથી સાયકલ લઈ અને 15-20 કિલોમીટર પોતે નોકરી કરવા બહાર જતા અને નોકરી કરી અને પોતાના પરિવારને કેવી રીતે મજબૂત કરવું, પોતાના ભાઈઓને કેવી રીતે મજબૂત કરવા એની ચિંતા કરતા. ત્યારે બીજા લોકો બાઇક લઈને ફરતા અને પોતે સાયકલ લઈ અને સિવિલ એન્જિનિયર તરીકેની જોબ અભ્યાસ કરી અને પ્રાઇવેટમાં નોકરી કરતા. અને નોકરી કરતા એમને શરૂઆતના સમયમાં કામોની શરૂઆત કરી અને ઘણા સમયના સંઘર્ષ પછી એમને બામણવા ગ્રામ પંચાયતનું ઇલેક્શન લડ્યા, એમાં સરપંચ બન્યા, તાલુકા પંચાયતનું ઇલેક્શન લડ્યા, એમાં ન્યાય સમિતિની ચેરમેનની જવાબદારી સંભાળી, જિલ્લા પંચાયતનું ઇલેક્શન લડ્યા, એમાં તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકેની જવાબદારી સંભાળી, નિગમમાં વર્ષો સુધી જવાબદારી સંભાળી, સંગઠનમાં વર્ષો સુધી જવાબદારી સંભાળી અને વર્તમાનમાં વર્ષો પછી આપણા પોતાના વિસ્તારના પોતિકા એક ધારાસભ્ય તરીકે જ્યારે આપણને મળ્યા ત્યારે આપણને પણ ખબર ના હોય એવા જટિલ પ્રશ્નોનું સમાધાન જો આજે કોઈ રાત દિવસ મહેનત કરીને કરતું હોય ને તે આપણા ધારાસભ્ય પોતે કરી જાય છે. અમુક વખતે આપણને ખબર ના હોય કે રાજકીય લોકોને આપણે આ વાતની નહીં ખબર હોય, પણ આપણને જ્યારે એમની સાથે રહીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે જે વિષયની ચિંતા કરતા હોય ને એની ચિંતા તેમને સરકારમાં આપણી પહેલા કરી દીધી હોય, એની રજૂઆત થઈ ગઈ હોય, એના માટેની એમને મહેનત ચાલુ કરી દીધી હોય. તો છેલ્લા ઘણા સમયથી પાટડી તાલુકાની શાળાઓમાં લગભગ 99 ઓરડાઓની ઘટ છે. તો 99 ઓરડાઓની ઘટ એ પૂરી થઈ ગઈ અને આજે દરેક શાળાઓમાં ઓરડાઓનું કામ ચાલુ થઈ ગયું. કાંઈ ટેન્ડર પ્રક્રિયામાં છે, કોઈ જગ્યાએ ટેન્ડર પડી ગયા, કોઈ જગ્યાએ ખાતમુહૂર્ત થઈ ગયા, કોઈ જગ્યાએ હવેના સમયમાં ખાતમુહૂર્ત થવાના. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે, એ વાતને પોતે પ્રાથમિકતા આપી, રસ્તા એ આ વિસ્તારની જરૂરિયાત છે અને પ્રાથમિકતા આપી
દરેક ખેતર સુધી પાણી પહોંચવું પડે એના માટે મોટા કેનાલ ઉપર અધિકારીઓને રાત દિવસ દોડતા હોય. આવા એક રાત દિવસ દોડતા ધારાસભ્ય જ્યારે આપણને મળે છે ત્યારે આપણે એમનો આ તકે ખરેખર આભાર માનવો જોઈએ કે આપણા વિસ્તારના જે જોતા હતા એ પ્રમાણના એક વ્યક્તિ મળી અને આજે વિકાસની સતત વણઝાર લઈ રહ્યા. એમને જે કામો મંજૂર કર્યા એ કામોને જો આપણે એમને ખાલી કામો આ છેલ્લા 2 વર્ષમાં જેટલા કામો મંજૂર કર્યા ને એ કામોના જે ખાતમુહૂર્ત કરે ને તો પણ 2 વર્ષ સુધી ખાતમુહૂર્તની પ્રક્રિયા રોજ ચાલે. રોજ એક કામ તો ખાતમુહૂર્ત થાય. કેટલા કામો એમને આ છેલ્લા 2 વર્ષના સમયગાળામાં મંજૂર કર્યા. તો આવા ધારાસભ્યથી જ્યારે આપણે મળ્યા ત્યારે ગામ વતી હું એમનો પણ આભાર માનું કે પાનવાને જે જરૂરિયાત હતી, આ શાળાને જરૂરિયાત હતી, 6 ઓરડા ખૂટતા હતા એની પૂર્તતા કરવામાં એમનો સિંહ ફાળો રહ્યો ત્યારે આપણે ગામ વતી પણ એમનો આભાર માનીએ. એ જ અભ્યર્થના ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રકાશભાઈએ આપણા સ્થાનિક ધારાસભ્ય વિશે જે અમે કાર્યકાળ જે નિભાવી રહ્યા છે એ બાબતનો પ્રકાશ પાડ્યો. હવે હું આપણી શાળાના જે ભૂતપૂર્વ એસએમસી અધ્યક્ષ રૂપાભાઈને વિનંતી કરું કે આ કાર્યક્રમ અનુરૂપ એ 2 શબ્દો અહીંયા કહે. આજના કાર્યક્રમમાં પધારેલા આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી V.K. પરમાર, તાલુકામાંથી આપણા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સોનાજી ઠાકોર, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રામભાઈ ચાવડા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા, આપણા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન રામભાઈ રખવી, આપણા સુરેન્દ્રનગર દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને ફતેપુરના વતની સુરાભાઈ રબારી, આપણી તાલુકા પંચાયત સીટના સદસ્ય ભાઈ અશુભાઈ તેમજ માનવા ગામ સરપંચ પ્રકાશભાઈ ડોડિયા, માજી સરપંચ, સ્ટાફ મિત્રો, ગ્રામજનો અને નાના ભૂલકા વિદ્યાર્થી બાળકો, આજના પ્રસંગે જે આપણે ખાતમુહૂર્ત પ્રસંગે પધાર્યા છે અને આપણા પાનવા પ્રાથમિક શાળાના જે 6 રૂમ નવીનીકરણનું આપણે કામ ચાલુ કરવાનું છે. 6 જે ઓરડા છે એનું રિપેરિંગનું કામ છે. એટલે રાજ્ય સરકાર મારફત આપણને જે પ્રાથમિક શાળા માટે જે સુવિધા મળે છે એ આપણે ગ્રામજનો અને વિદ્યાર્થીના સુખ સગવડ માટે છે. એટલે આપણે ગામનાની પણ એક ફરજ થઈ પડે છે કે પ્રાથમિક શાળામાં શિક્ષણ જે ચાલતું હોય એ શિક્ષણ કાર્યમાં આપણે પૂરતો સહકાર ગામ વતી આપવો જોઈએ અને આપણા બાળકો સારું શિક્ષણ મેળવી અને આગળ વધે એ માટે આપણે શિક્ષક મિત્રો સાથે મળી અને આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે અને એમને જોતો એવો ગામજનોનો સહકાર મળી રહે તો આપોઆપ બાળકો શિક્ષણ મેળવીને આગળ વધે છે. એટલે હું તો એટલી ગામના એક પૂર્વ એસએમસીના અધ્યક્ષ તરીકે વિનંતી કરું છું અને ગમે ત્યારે હું એસએમસીના અધ્યક્ષ તરીકે અમે ફરજ બજાવેલી ત્યારે સ્કૂલને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારની જરૂરિયાત હશે ત્યારે મેં આ સ્કૂલને ક્યારેય કોઈ વસ્તુની ના નહીં કીધી હોય. ગમે ત્યારે એમાં આપણે સહભાગી બનેલા અને ગ્રામજનોનો સહકાર પણ એવો જ રહેલો. એટલે મિત્રો આપણે ગ્રામજનોએ હવે નવીની જે ઓરડા બનવાના છે અને રિપેરિંગ ઓરડાઓ છે એની જાળવણી સારી રીતે થાય, શિક્ષક મિત્રોને સહકાર આપી અને શિક્ષણનો જે સ્તર છે એના કરતાં પણ વિશેષ થાય એવી અપેક્ષા સાથે હું મારી વાતને વિરમું છું. જય ભારત. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ રૂપાભાઈનો જે આ કાર્યક્રમ અંતર્ગત ઘણી બધી વાતો કરી. હવે આપણા ધારાસભ્ય શ્રી V.K. પરમાર સાહેબને વિનંતી કરું કે આ કાર્યક્રમ અનુરૂપ એ પણ પોતાનું જે વક્તવ્ય છે અહીં આપે.
भारत माता की, भारत माता की, वंदे वंदे। विद्यानी देवी मां सरस्वती नो अधाम पानवा प्राथमिक शाळा एना नवा 6 ओरडा નું બાંધકામ અને 6 ઓરડાનું રિપેરિંગ કામ 1,42,95,500 જેટલી માતબર રકમ સરકારે મંજૂર કરી છે અને આજે એનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન છે। એવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા તાલુકા ભાજપના પ્રમુખ માનનીય સોનાજીભાઈ ઠાકોર, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ માનનીય રામભાઈ ચાવડા, ખરીદ વેચાણ સંઘના ચેરમેન મારા રામભાઈ રથવી, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને માલધારી સમાજના આગેવાન સંઘના પૂર્વ વાઇસ ચેરમેન એવા સુરાભાઈ રબારી, મારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ, ખૂબ જ સક્રિય રીતે તાલુકા પંચાયતની 1.5 વર્ષ જેણે પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી છે એવા પૂર્વ પ્રમુખ માનનીય પ્રકાશભાઈ, આ વિસ્તારમાં સતત 5 વર્ષ તાલુકા પંચાયતના સદસ્ય રહ્યા અને ત્યારબાદ પણ સતત પાનવા ગામ સાથે જેને લાગણીનો નાતો કેળવ્યો છે, નાના મોટા પ્રશ્નોમાં હર હંમેશ તમારી વચ્ચે હોય છે એવા માનનીય અશુભાઈ પાવરા, આ ગામના જ વતની અને અમારી જમીન વિકાસ બેંક એના ચેરમેન અમુભાઈ, એ જ પ્રકારે હમણાં જેણે આપણને સૌને શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવાય એના માટેનો સંદેશો પાઠવ્યો એવા દૂધ સંઘના પૂર્વ ડિરેક્ટર, પૂર્વ સરપંચ રૂપાભાઈ, ગામના સરપંચ બેન મંજુલાબેન, રમુભાઈ એમના સરપંચ પતિ, એ જ પ્રકારે ગામના પૂર્વ સરપંચ રશીદભાઈ, પૂર્વ સરપંચ લાખાજીભાઈ, તો બાજુના ગામમાંથી ઉપસ્થિત આગેવાન વજાભાઈ, મારા બેજાણાથી રતિભાઈ, ગામના સૌ આગેવાનો બધાના નામ લઈ શકાય એવા તમામ ગામ આગેવાનો, કોન્ટ્રાક્ટરશ્રી, શાળાના આચાર્યશ્રી, અમારા ટેકનિકલ જે માર્ગદર્શન આપવાના છે એવા ટીઆરપીથી શરૂ કરી બધા જ આગેવાનો અને નાના નાના ભૂલકાઓ, આ રાજ્યની ધુરા જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે 2001ના ભૂકંપ પછી સંભાળી અને ત્યારબાદ એમણે પોતાને ખ્યાલ કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય તો એનો વિકાસ કરવો હોય તો એને શિક્ષણ એ ખૂબ જરૂરી છે અને એટલા માટે એમણે શાળા પ્રવેશો શરૂ કર્યા। એક પણ બાળક એ ભણ્યા વિનાનું રહી ન જાય એની ચિંતા કરી ડ્રોપ આઉટ રેશિયો વચ્ચેથી જે ઉઠી જતા પહેલા ધોરણમાં દાખલ થયા હોય અને 7મા ધોરણ સુધીની અંદર તો લગભગ 15% વિદ્યાર્થી એ અધવચ્ચેથી પ્રાથમિક શિક્ષણ એનું પૂરું ન થયું અને અધવચ્ચેથી ઉઠી જતા, ત્યારે એ ડ્રોપ આઉટ રેશિયો ઘટે એના માટેની પણ એમણે ચિંતા કરી। એની સાથે સાથે દરેક શાળાઓ શિક્ષણનો સંદર્ભમાં શિક્ષકોની ઘટ ન રહે એની પણ ચિંતા કરી। શાળામાં જે ભૌતિક સુવિધાઓ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે રૂમો જોઈએ, ઓરડાઓ જોઈએ,
એના માટેની પણ એમણે આખા ગુજરાતમાં ચિંતા કરી. ખાસ કરી અને હમણાં જે પ્રકારે કહેવાયું એ પ્રકારે આપણે ત્યાં પાનવા પ્રાથમિક શાળા 2 પાડીમાં ચાલે, ઓરડાઓ જર્જરિત હતા. હું જ્યારે 2022માં ધારાસભ્ય બન્યો અને ત્યારે મેં શિક્ષણ અધિકારી જિલ્લાના અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી માહિતી મંગાવી. મારા મત વિસ્તારના 150 ગામ છે, તો આવા કયા કયા ગામ છે જેની અંદર આવી ભૌતિક સુવિધાઓ શાળાના ઓરડા પૂરતા હોય. મને માહિતી મળી અને એ પ્રકારે મેં સરકારમાં રજૂઆત પણ કરી અને આજે આનંદ સાથે ગૌરવ સાથે કહી શકીએ કે જે રીતે આપણી પાનવા પ્રાથમિક શાળામાં 1,42 લાખ જેટલી રકમ જે ફળવાઈ છે, એ સરકારે પાટડી તાલુકાના 89 ગામની અંદર આવા 35 ગામ એવા હતા મેરા, નાવિયાણી, દસાડા, બજાણા, પાનવા, નવા સવલા, કારાગોડા, માનાવાડા, ખેરવા, પાડીવાડા, હેબતપર, રાજપર, ફતેપુર, ભડેણા, રોજવા, એરવાડા, સત્રોડ, વિસાવડી, લીંબડ, ઉપરિયાળા, કોચાળા, વણોદ, ચીંજવાડા, આવા 35 ગામો 89 માંથી એની અંદર જે જરૂરિયાત છે એ મુજબના શાળાના ઓરડા મંજૂર થયા. એ જ રીતે લખતરના 42 ગામની અંદરથી 20 ગામની અંદર આવી પૂરતી સુવિધાઓ શાળાના ઓરડા પૂરતા હતા, તો એ 20 ગામ અને લીંબડીના મારા 17 ગામ, એમાંથી 5 શાળાઓ આજે કહેવું પડે, સરકારનો આભાર પણ વ્યક્ત કરવો પડે કે આ દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર આવતા 150 ગામમાંથી 61 ગામોની અંદર 76 કરોડ રૂપિયા એ ફક્ત શાળાના ઓરડા માટે સરકારે મંજૂર કર્યા. એટલે આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબનો હું એક ધારાસભ્ય તરીકે, વિસ્તારના ધારાસભ્ય તરીકે જે સરકારે શિક્ષણની ચિંતા કરી છે એના માટે એનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરી કોન્ટ્રાક્ટર પણ મને લાગે છે બાજુના વડગામ ગામના વતની છે. આ બિલ્ડિંગ અદ્યતન બિલ્ડિંગ ડિઝાઇન સાથેનું અમારા એન્જિનિયરોએ બનાવેલું છે, ત્યારે પૂરું ગુણવત્તા વાળું થાય, ક્વોલિટી જળવાય, એની ચિંતા શાળાના શિક્ષકો કરે, આચાર્ય કરે, અમારા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર તો કરશે, એની સાથે સાથે ગામ આગેવાનો પણ એની ચિંતા કરે. કારણ કે આવું જે બિલ્ડિંગ બનતું હોય એ વારે વારે ન બનતું હોય. વર્ષો સુધી આપણા પાનવા ગામની આવનાર પેઢી માટેની શિક્ષણની ચિંતા એ આ બિલ્ડિંગમાં થવાની હોય, ત્યારે આપણે પણ ખાસ કરી અને કામની બાબતમાં જાગૃતતા કેળવીએ અને કોન્ટ્રાક્ટરને પૂરતો સહકાર પણ આપીએ. ક્યાંય પાણીના ટેન્કર માટેનો વિષય હોય અથવા તો ક્યાંય મટીરિયલ એને નાખવાનું હોય તો એની અંદર પણ આપણે એને સહકાર આપીએ. મૂળ આપણું પોતાનું સહભાગીપણું દાખવી અને આ બિલ્ડિંગ સારામાં સારું બને, ક્વોલિટી વાળું બને, એ દિશામાં આપના માધ્યમથી પ્રયત્ન થાય એવી પણ હું આપને વિનંતી કરું છું. જ્યારથી ધારાસભ્ય તરીકે નું પદ સંભાળ્યું છે ત્યારથી સતત ને સતત પ્રકાશભાઈએ કહ્યું એ પ્રકારે આજ માટીની અંદર મોટા થયા છે, જન્મ થયો, કર્મભૂમિ
એવી પરિસ્થિતિમાંથી આજે ધારાસભ્ય તરીકેનું સૌભાગ્ય એ આપ સૌના આશીર્વાદથી મને મળ્યું છે. ત્યારે આ વિસ્તારના શિક્ષણની ચિંતા કરવાની હોય, આરોગ્યની ચિંતા કરવાની હોય, પીવાના પાણી માટેની વાત હોય, સિંચાઈના પાણી માટેની વાત હોય, રોડ રસ્તાના માટેની વાત હોય, મોટા ભાગે ગામના સરપંચથી શરૂ કર્યું છે. અને આ વિસ્તારની અંદર વણોદ જિલ્લા પંચાયતમાં સદસ્ય પણ રહ્યો છું. એટલે એક ગામ અને એક ખોરડાથી એક વ્યક્તિથી હું વાકેફ છું. શું પીડા છે એનો પૂરો ખ્યાલ છે. કદાચ તમે મને રજૂઆત કરો કે ન કરો, તેમ છતાં કયા ગામમાં શું વસ્તુ ખૂટે છે એનો પૂરેપૂરો મને ખ્યાલ છે. ને એના માધ્યમથી 2 વર્ષ મારે ધારાસભ્યના થયા. મારો પ્રયત્ન એવો રહ્યો છે કે દરેક ગામને એ સરકારના માધ્યમથી એની સુવિધા મળે. અને એટલા માટે ખાસ કરી અને રોડ રસ્તાની જો વાત કરીએ તો આજે મને પોતાને વ્યક્તિગત સંતોષ છે કે ગ્રામ્ય જે રસ્તાઓ છે, 2 ગામને જોડતા રસ્તાઓ છે, જે પંચાયત હસ્તકના રસ્તાઓ છે, જિલ્લા પંચાયત હસ્તકના, એવા આ વિધાનસભા વિસ્તારના 52 રસ્તાઓ, 2 ગામને જોડતા 52 રસ્તાઓ એ સરકારે મંજૂર કર્યા છે. 52 એટલે કે 104 ગામોને જોડતા આ જિલ્લા પંચાયતના રસ્તાઓ બી મંજૂર કર્યા છે. સ્ટેટના રસ્તાઓ પણ મંજૂર કર્યા છે. આગામી સમયની અંદર આપણો માલવણ થી પાટડી દસાડાનો 4 લેન થઈ રહ્યો છે. માંડવથી દસાડાનો પણ 4 લેન થઈ રહ્યો છે. અનેક રીતે રોડ રસ્તાના કામોની હું જો વાત કરવા જાઉં તો ફક્ત 2 વર્ષની અંદર સરકારે રોડ રસ્તા માટે 1000 કરોડ રૂપિયા ફક્ત આપણી દસાડા વિધાનસભા ક્ષેત્ર માટે ફાળવ્યા છે. ને એટલા માટે પણ સરકારનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યાઓ છે. આપણે બોરથી પાણી પીએ છીએ, ઊંચા TDS વાળું પાણી પીએ છીએ. એના કારણે પથરીના રોગો થતા હોય, ક્યાંક સાંધાના રોગો થતા હોય, ત્યારે આપણને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એટલે આનંદ સાથે, ગૌરવ સાથે કહેવું પડે કે સરકારે હું ધારાસભ્ય બન્યા પછી 109 કરોડની યોજના મંજૂર કરી છે. ને આગામી 1 જ મહિનાની અંદર આ યોજના કાર્યરત થવાની છે. દરેક ગામને નર્મદાનું શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી મળવાનું છે. ત્યારે પણ હું આ સરકારનો આભાર વ્યક્ત કરું છું. એ જ પ્રકારે આરોગ્યની વાત કરીએ, પાટડીની અંદર આપણી CHC બિલ્ડિંગ છે. દસાડા આપણું PHC હતું એને CHC સરકારે બનાવ્યું. દસાડા PHC ને વડગામ મકામે આપ્યું, જેના કારણે પાનવાની નાની મોટી આરોગ્ય વિષયક સમસ્યાઓ હોય તો દસાડાની અંદર પણ દવાખાને આપણે જઈ શકીએ, વડગામના PHC માં પણ જઈ શકીએ. અને જરૂરિયાત ઊભી થાય તો પાટડી જે CHC હતું એને પણ સરકારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે. એના કારણે ઉચ્ચ MD બાળકોના રોગના નિષ્ણાત હોય, ગાયનેકના નિષ્ણાત હોય, ઉચ્ચ ડોક્ટરો એ આવનાર સમયની અંદર પાટડી આપણી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર એનું મહેકમ પણ મંજૂર થયું છે. એનું બિલ્ડિંગ પણ નવું બનવાનું છે. એટલે આરોગ્ય વિષયક બાબતો હોય એની પણ આપણને સુવિધાઓ મિત્રો મળવાની છે. આ વખતે થોડો વરસાદ વધારે હતો, અતિવૃષ્ટિ થઈ. ભૂતકાળના કોઈ શાસકોની ટીકા ટિપ્પણી નથી કરવી. 86, 87, 88 નો એ દુષ્કાળ આપણે બધાએ અનુભવ્યો છે. એ દુષ્કાળની અંદર એ વખતની સરકારોએ એ ખેડૂતોની ચિંતા નથી કરી, પણ ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારે આવી નાની મોટી કોઈ પણ પ્રકારની
કુદરતી આફત આવે ત્યારે એને સહાય કરવાનું એ સરકાર એ છૂટતી નથી ને આ વખતની અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું એટલે ખેડૂતોને એ પેકેજની અંદર સુરેન્દ્રનગર જિલ્લો જાહેર થયો, એની અંદર આપણો દસાડા તાલુકો પણ જાહેર થયો. ખેડૂતોને નુકસાન થયું છે એનો સર્વે થયો. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સર્વે થયો ત્યારે આપણા તાલુકાના 12,700 ખેડૂતોને નુકસાન હતું. એવો રિપોર્ટ એ ગ્રામ સેવક વિસ્તરણ અધિકારીએ કર્યો હતો. જ્યારે પોર્ટલ ખોલવામાં આવ્યું, કોઈને નુકસાન હોય કે ના હોય, ત્યાં પોર્ટલમાં અરજી માટેની લાઈનો લાગી. નુકસાન ન હોય તો પણ હાથમાં રાખવામાં ના હોય બધાએ અરજીઓ કરવા લાગ્યા. 25,500 અરજીઓ આવી. સર્વેનો રિપોર્ટ હતો 12,700 નો, 25,500 નામ ગઈ આવી હતી. પરિસ્થિતિ એવા પ્રકારની ઊભી થઈ. હું સતત ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારી સાથે સંપર્કમાં કે હું પૂછતો કે અરજીઓ કેટલી આવી કે 25. મેં કીધું આમાં કરશો શું, તમે 50% ને આપશો અને તમે એવા ખેતરે જઈ અને એવા સર્વે તો કર્યા જ નહીં હોય કે 100% નુકસાન વાળાને જ મળે. આમાં નુકસાન વાળાને નહીં મળે અને નુકસાન ના હોય એને મળી જશે, પછી એના વાપા થશે. અને એ સર્વે ચાલતો હતો ને એમાં જ ઓક્ટોબરમાં 3 દિવસ સતત વરસાદ આવ્યો છેલ્લો. અને ત્યારે મેં કીધું કે મોકો છે એટલે મેં કૃષિ મંત્રીને કાગળ લખી દીધો કે સાહેબ અમારું ઓગસ્ટમાં જે નુકસાન હતું એ તો 12,700 હતું, કારણ કે સરકારમાં રજૂઆત કરતા હોય તો આંકડાકીય જે ડિપાર્ટમેન્ટે મૂક્યું હોય એ જ વાત કરવી પડે. પણ અમારા ત્યાં અત્યારે 3 દિવસ જે વરસાદ થયો તો એમાં બીજા 13,500 ખેડૂતોને નુકસાન છે. અને અમારા ત્યાં પોર્ટલ ઉપર અરજીઓ અમે મંગાવવા લાગ્યા છીએ તો ઓક્ટોબર વાળાએ હવે અરજીઓ કરવા માંગ્યા છે એટલે અરજીઓ 25,800 જેવી થઈ ગઈ છે. એટલે જો બધાનો સમાવેશ થાય એવી તમને હું વિનંતી કરું છું. અને ત્યારે ગયા મંગળવારે જ હું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પાસે ગયો હતો. પ્રકાશભાઈ ડોડિયા પણ મારી સાથે હતા. રાઘવજીભાઈને કહ્યું કીધું ઓક્ટોબરમાં જે વરસાદ થયો એના નુકસાન વાળા અમારે બાકી છે હજુ. અને ત્યારે એમણે ખાતરી આપી કે સરકારની અંદર તમારા પત્રના આધારે મેં પણ ડિઝાસ્ટરમાં એની રજૂઆત કરી છે અને ટૂંક સમયની અંદર એ ઓક્ટોબરમાં જેને નુકસાન છે એનું પણ સર્વેના સંદર્ભમાં જે અરજીઓ આવી છે એને ફરીને આપણે લઈ અને જેટલા ખેડૂતોએ અરજી કરી છે એ તમામને સહાય મળે એ પ્રકારની હું તમને ચોક્કસ સરકાર વતી ખાતરી આપું છું એવું મને રાઘવજીભાઈએ કહ્યું. એટલે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે હું પણ તમને વિશ્વાસ અપાવું છું કે જેના સહાય મળી છે અને જેની બાકી છે એને પણ એ સહાય આગામી સમયની અંદર ફરીને ગ્રાન્ટ જ્યારે ઓક્ટોબરની આવશે ત્યારે એ પણ મળી જશે. વિશેષ વાત ન કરતા વાત કરવા બેસીએ તો 2 વર્ષનું મારું કાર્ય જે છે, 2 વર્ષના મારી કામગીરી છે એ જ જો તમને રજૂ કરવા બેસું તો ઓછામાં ઓછા 3 કલાક લાગે એટલી મને પોતાના મારી મેમરીમાં પણ છે. પણ વિશેષ વાત ન કરતા આજે શિક્ષણના કામ માટે અહીંયા આવ્યા છીએ અને ત્યારે ખાસ કરી ભાનવા ગામના આગેવાનોને હું વિનંતી કરું છું કે તમારી દીકરીઓને ભણાવજો, તમારા દીકરાને ભણાવજો. આપણા ગામો એ મોટા ભાગે પછાત ગામો છે. આપણી પાસે એવી કોઈ ઉદ્યોગ ધંધાઓ કે મોટી ખેતીવાડી નથી. આપણી પાસે જે કાંઈ મૂડી છે તો એ આપણું આ ભાવિ પેઢી એને આપણે ભણાવીને આગળ વધારીએ અને માન સન્માનપૂર્વક જીવી શકે, સક્ષમ બની શકે એ પ્રકારનું જો શિક્ષણ આપવા માટેની આપણે સૌ ભાનવા ગામના આગેવાનો ચિંતા કરશો એટલે હું તમને વિનંતી કરું છું. વિશેષ વાત ન કરતા અહીંયા મારી પાસે એક હાઈસ્કૂલ માટેનો 9, 10, 11, 12 શરૂ કરવા માટેનો પત્ર એ પૂર્વ સરપંચ માનનીય રસિકભાઈએ મને આપ્યો છે. આમ તો વડગામની અંદર પણ હાઈસ્કૂલ છે, એ સિવાય અહીંયા વધારાની હાઈસ્કૂલ મળે જેથી કરીને આપણા બાળકોને પણ અપડાઉન ન કરવું પડે. આ રજૂઆતના આધાર ઉપર ચોક્કસ સરકારમાં આની રજૂઆત કરી અને તમને એ પ્રકારની હાઈસ્કૂલ પણ મળે
એની પણ હું ચિંતા કરીશ એ તમને હું ખાતરી આપું છું. વિશેષ વાત ગામના આગેવાનો મુંબઈ હોય, લાખાભાઈ હોય, રૂપાભાઈ હોય, શિવભાઈ હોય, મારે રમવું તો ગમે ત્યારે નીકળે આમાં મળ્યા હોય અને ત્યારે રવાડાવાળો સાહેબ કરજો એ કામગીરી તૈયાર હું પ્રશ્ન છે મોઢું જોવું મને ખબર પડી જાય કોણ આવું કાંઈ શું આવશે. મને પૂરી ખાતરી છે તમે કદાચ રજૂઆત ન કરો તો પણ તબક્કાવાર જ્યારે જ્યારે ગ્રાન્ટની ત્યારે જે કામો પણ